સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથમાં સારા વરસાદની સંભાવના. નવસારી, ગણદેવી, સુરતમાં પડી શકે છે સાર્વત્રિક વરસાદ. દિલ્હી એનસીઆર ઉપરાંત પૂર્વ પશ્ચિમ યુપીમાં પ્રચંડ ગરમીનું રેડ એલર્ટ. 10 દિવસ સુધી ગરમીમાંથી રાહત નહીં. નોઈડામાં ગરમીથી 19 લોકોના મોત. સાઉદી અરબમાં ગરમીથી હાહાકાર. 577 થી વધુ હજ યાત્રીઓના થયા મોત. મક્કામાં તાપમાનનો પારો 52 ડિગ્રીએ પહોંચ્યો. ઉત્તર કાશ્મીરના સોપોરમાં અથડામણમાં 2 આતંકી ઠાર. 1 પોલીસ કર્મી અને 1 જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ. સર્ચ ઓપરેશન ચાલુ. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની કસ્ટડીમાં કરાયો વધારો. 3 જુલાઈ સુધી કસ્ટડીમાં કરાયો વધારો. રાઉઝ એવન્યુ કોર્ટે વધારી કસ્ટડી. ટાટ અને ટેટ પાસ ઉમેદવારોને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત. 3 મહિનામાં નવી ભરતી કરવાનો નિર્ણય. એક સાથે 7,500 શિક્ષકોની કરાશે કાયમી ભરતી. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. ટેટ ટાટ ઉમેદવારો એના ઉપર આજે આપણે શંખનાદ કરવો છે. સરકારે કેવી રીતે મજાક કરી છે શિક્ષિત બેરોજગારોની. ગાંધીનગરમાં પ્રદર્શન પર ઉતરેલા ઉમેદવારો સાથે સરકારની પોલીસે ટીંગાટોળી કરી. કોઈને ડસ્ટબિને લઈ જવામાં આવ્યા તો કોઈને ખેંચવામાં આવ્યા. તેમાં પણ કોઈ છોકરા હોય કે દીકરી એનો પણ ખ્યાલ કરવામાં ન આવ્યો. જે દ્રશ્યો સામે આવ્યા તે જોતા પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું કે જાણે કોઈ આતંકવાદીઓ. કડવી વાસ્તવિકતા એ છે કે તેઓ ભાવિ શિક્ષકો છે. પોતાનો હક માંગવા તેમણે રસ્તા પર ઉતરવાની જરૂર પડી. ઉમેદવારો માત્ર ને માત્ર રજૂઆત કરવા માટે આવ્યા હતા, છતાં તેમની સાથે પોલીસ દ્વારા ગેરવર્તન થયેલું જોવા મળ્યું. ભાવિ શિક્ષકો તેમના અધિકાર માટે લડાઈ લડી રહ્યા છે, પરંતુ સરકાર મૌન છે. ભાવિ શિક્ષકોને પોલીસ રોડ પર ઢસડે એ ક્યાંનો ન્યાય છે? ભાવિ શિક્ષકોએ નોકરી માટે રસ્તા પર ઉતરવું પડે તે કેટલું યોગ્ય છે? શિક્ષકની નોકરીનું સપનું જોતા અનેક ઉમેદવારોની ધીરજ હવે ખૂટી રહી. ઉમેદવારો ટેટ ટાટ પાસ થઈ ગયા, પરંતુ સરકારી નોકરી મેળવવામાં નાપાસ થયા. તમે ભલે ગમે તેવી અઘરી પરીક્ષા પાસ કરી હોય, પણ નોકરી તો તમારે કોન્ટ્રાક્ટ આધારિત જ કરવાની. જે ઉમેદવારો મહેનત કરીને શિક્ષક બનવાની લાયકાત મેળવી છે તેમની ઉંમર હવે સરકારી નોકરીની મર્યાદા વટાવી ચૂકવાની છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની સંખ્યા 90,000ની આસપાસ છે, જેઓ લાંબા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની હજારો જગ્યા ખાલી છે. જો તમામ જગ્યા ભરવામાં આવે તો મોટાભાગના ઉમેદવારોને રોજગારી મળી શકે તેમ છે, પરંતુ સરકાર જ્ઞાન સહાયક જેવા રૂપાળા નામથી 11 મહિનાના કરાર આધારિત ભરતીનું ચલક ચલાણું ચલાવ્યા કરે છે અને સાથે સાથે આશ્વાસન આપતી જાય છે કાયમી ભરતી કેલેન્ડર પ્રમાણે થશે, જેને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થતા, જ્યાં તેમણે આંદોલનનો શંખનાદ કર્યો હતો. સરકારે વિદ્યા સહાયકની યોજના તો વર્ષોથી અમલમાં મૂકી છે, તેમ છતાં રાજ્યનો સરેરાશ યુવાન શિક્ષક બનવાની ઈચ્છા ધરાવે છે. એમાં બે મત નથી. જ્યારે પણ શિક્ષકોની ભરતી આવે ત્યારે નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ હજારોની સંખ્યામાં અરજી કરી અને મહેનત કરીને સફળતા પણ મેળવી શક્યા, પરંતુ વિમાસણ અને વિરોધ અહીંથી શરૂ થયા. જે શિક્ષક બનવા માટે જે ઉમેદવારો લાયક બન્યા તેમના નસીબમાં હજુ સુધી કાયમી ભરતીનો સૂરજ ઉગ્યો નથી. ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે.
વર્ષોથી પ્રાથમિકથી માંડીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ભરતી નીકળી, પરંતુ ટેટ ટાટ પાસ કર્યા બાદ 11 મહિના માટે ઉમેદવારો નોકરી કરવા ઈચ્છુક નથી. તેથી ઉમેદવારો હાજર ન થતા પરિણામે આજે સરકારે જાહેરાત કરી છે 7,500ની. તમને યાદ અપાવી દઉં, તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીજીએ 2022માં ભરતીની જાહેરાત કરી હતી. 2022માં 5,360 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત થઈ હતી. ભરતી થઈ નથી. ઉમેદવારોની માંગ છે કે 18,000 જગ્યાઓ ઉપર ભરતી થાય. આમ તો 60-70,000 જેટલા ખાલી છે. એટલે આ તમામ મુદ્દે આજે શંખનાદ કરવો છે. ટેટ ટાટ ઉમેદવારો લગભગ યાત્રાઓ કાઢી, રેલીઓ કરી, ટીંગાટોળી થયા, એકવાર થયા, બે વાર થયા. સરકારની પોલીસ પછી દાદાગીરી કરે કે બીજી વાર દેખાણા તો પછી અમે આમ કરી નાખીશું, ગુના દાખલ કરીશું. એક બેનનો વિડીયો જોતો હતો. એ એમના દીકરાના વહુ માટે થઈ અને અહીંયા આંદોલનમાં આવ્યા હતા. ગઈકાલના જે દ્રશ્યો જોયા મેં, ગુજરાતનો કોઈ પણ મા બાપ જેને દીકરા ને દીકરી હશે અને કોઈ પાર્ટીનો જે કાર્યકર્તા દલાલ નહીં હોય તો એના રૂવાટા ઉભા થઈ જશે. જો ખરો મા બાપ હશે તો એવા દ્રશ્યો જોવા મળ્યા. હા, પાર્ટીના દલાલ હોય ને આપણે દલાલી મળતી હોય ને આપણે આપણા દીકરા દીકરીને સરકારી નોકરી નહીં પડી ને આખા બ્રિજના બ્રિજ ખાઈ જતા હોય એને તો કઈ પ્રોબ્લેમ જ નથી. એને તો આ બધું કડવું લાગે. આવું થતું હશે, સરકારી જ ભરતી જોઈએ છે, પ્રાઇવેટમાં કરો, કમાઓ. ભાઈ અમારે તમારી જેમ બૂચ નથી મારવા. અમારે અમારી ઈમાનદારીની નોકરી કરવી અને અમારો હક છે. ઈ નહીં ચૂંટણી ધારાસભ્યની સાંસદની ટાઈમે આવી જાય, મંત્રીઓ પ્રધાનમંત્રીઓ મુખ્યમંત્રીઓ ટાઈમે શપથ લઈ લે, એ પછી 8 પાસ હોય 9 પાસ હોય 10 પાસ હોય મંત્રી બની જાય અને પછી આઈપીએસઓ ગોળી આપે કે આઈએસઓ ગોળી આપે તો ગોળી પાઈ અને દેશની કે રાજ્યની કે જિલ્લાની પથારી ફેરવી નાખે. પણ ભણેલા ગણેલા એક 2-3 પરીક્ષાઓ પાસ કરેલા યુવાનો જ્યારે નોકરી માંગવા જાય ત્યારે કેટલાક દલાલો એમ કહેતા હોય કે બધાને સરકારી નોકરી કેવી રીતે આપી શકાય, એટલે બધા માંગવા જાય. 6.5 કરોડ જનતા 6.5 કરોડ જનતા માંગવા જાય. તમારી અણઆવડત, તમને સરકાર ચલાવવાની આવડત નથી અને તમે સરકારને એટલા માટે ટેકો આપો છો કે તમારા કોન્ટ્રાક્ટ ચાલુ રહીએ, તમારો ભ્રષ્ટાચાર ચાલુ રહીએ, તમારા બ્રિજનો જે મલાઈ મળે છે એ ચાલુ રહે. એટલા માટે થઈ અને તમે વિદ્યાર્થીઓ ઉપર પણ ટિપ્પણીઓ કરશો. આમ તો તમારી પુરાની આદત છે. ખેડૂતો આંદોલન કરે તો તમે ખાલિસ્તાની કરી દો, બેરોજગાર યુવાનો આંદોલન કરે તો તમે એને જેએનયુ ને એવું બધું કહી દો. ઘણા તો એવું કહેવા માંડ્યા તમે પાકિસ્તાન વયા જાઓ. તમારા બાપનું છે, બાપાનો બગીચો છે. જ્યાં સુધી જનતા છે ને ત્યાં સુધી તમારી સત્તા હોય છે. જ્યારે આમ બાવડું ખેંચે ને એટલે ઘર ભેગીને આપણે બધા, હા હું આવી જાઉં એમાં. પણ જનતા જનાર્દન ધીરે ધીરે એકવાર પરીક્ષા લે તમારી, બીજી વાર લે, ત્રીજી વાર લે. તમે ત્રીજી વારે પરીક્ષામાં ફેલ થાવ ને પછી એ તમને જાકારો આપે. જનતા બહુ ભોળી હોય છે. એવું નથી કે સમજદાર નથી હોતી, પણ એ ભોળી બહુ હોય છે. આજે દ્રશ્યો બતાવો સાઈડમાં. એક ઢસડી જાય પ્રેગ્નેન્ટ બહેનને પણ પુરુષ પોલીસ ઢસડી જાય. આ ક્યાંનો ન્યાય છે? અને જે આંદોલનોના દ્રશ્યો, એવા દ્રશ્યો કે બહેનોને ટીંગાટોળી કરી અને લઈ જવામાં આવે. આતંકવાદી સાથે પણ વ્યવહાર ન હોય એવો વ્યવહાર કરવામાં આવે.
ત્યારે ગુજરાતના જેટલા પણ માતા પિતાઓ છે, જેમના દીકરા દીકરી ભણી રહ્યા હોય એને પણ ચિંતા થવી જોઈએ, જેના દીકરાઓ ભણી લીધું હોય એને ચિંતા થવી જોઈએ. તમારામાં એટલા તો પેરેન્ટ્સ તરીકે એ હોવા જ જોઈએ કે નોકરી માટે, આપણા હક અધિકાર માટે સરકાર પાસે માંગણી કરીએ એ ગુનો નથી. હમણાં એક નવી સિસ્ટમ થઈ છે, તમને ભરતી કરવા દઈએ ન કરવા દઈએ તમે આંદોલન ન કરી શકો. ડ્રગ્સ પકડાય, બિનવારસી પકડાય. હું ફરીથી કહું છું, એમાં પોલીસને આ આંદોલનોમાં રોકીને રાખે કે જોજો ઉમેદવારો નીકળી ન શકે એના પરિવારથી એવી રીતે ફોન ટ્રેપ કરી અને કહી દે કે ભાઈ લોકેશન ટ્રેસ કરે. આટલા લોકેશન ટ્રેસ તમે ડ્રગ્સ વાળા ઉપર કર્યા હોત કે દારૂ વાળા ઉપર કરાત તો અમારે આ ઘરે ઘરે જે અત્યારે અડ્ડાઓ ચાલે છે ને, ગલીઓ ગલીઓમાં અડ્ડાઓ ન ચાલે. અને મુખ્યમંત્રી ગૃહમંત્રી પોતે એમ કહી દે કે એક જગ્યાએ પણ દારૂ નથી વેચાતો, ચાલો તમારામાં તાકાત હોય તો કરી દો. પોલીસનું કામ તો એ છે પેલા નશા મુક્ત ગુજરાત કરવાનું છે. તમે કરો છો શું? આંદોલન મુક્ત ગુજરાત કરો છો. આંદોલન કરવા ન આવે એટલા માટે એમના ઘરેથી પેલા ડિટેન કરી લેવાના ઉમેદવારોને, ભાવિ શિક્ષકોને, આગેવાનોને ડિટેન કરી લેવાના, ટીંગાટોળી કરીને લઈ જવાની અને ક્યાંક બીજે મૂકી આવવાના અને એના ફોન લઈ લેવાના. આ ક્યાંથી શીખ્યા છો? એક બાજુ જૈન સમાજ આંદોલન કરી રહ્યું છે, મૂર્તિઓ તોડી નાખવામાં આવે. તમારામાં ખરેખર કાં તો આવડત નથી અને કાં તમારી દાનત નથી અને કાં તમને આ બધું મજા આવે છે કે આ બધાને પોલીસથી આપણે હેરાન કરાવીએ. તમે વિચાર કરો, દરરોજ 5-6 વાગે પોલીસો નાકા ઉપર ગોઠવાઈ જાય શહેરમાં. ભાઈ લાયસન્સ બતાવો, સીટ બેલ્ટ પહેર્યું છે કે નહીં. એ કદાચ ગુનો હશે ને તો બહુ નાનો અમથો ગુનો છે. અને ગુજરાતમાં 98% લોકો એવા હશે ક્યારેક ગુનો નહીં કરે એવું બને જ નહીં. ક્યારેક કોઈ પાસે લાયસન્સ ન હોય, આ નહીં હોય. અહીંયા તમે દંડ કરો 2000, 500, 1000. અને મજાની વાત તો એ છે કે માન લો કે એક ગાડી લઈને નીકળે સીટ બેલ્ટ ન પહેર્યું અથવા તો ગાડી જરાક થોડી આગળ રહી ગઈ, આપણે માનીએ છીએ કે ટ્રાફિક રૂલ્સ કરવા પડે, તો તમને ઈ મેમો આવે ઘરે 2000 નો. તો દારૂના અડ્ડા ચાલે છે એમાં ઈ મેમો કેમ નથી આવતો? સીસીટીવી જો અમને તમે દંડ કરવા માટે તમારે ઈ મેમોમાં કામ આવી જતું હોય તો દારૂના જે અડ્ડા ચાલે છે, દારૂની ગાડીઓ આવી જાય છે, ઇંગ્લિશ દારૂ બેફામ ગુજરાતમાં વેચાય છે હપ્તા લઈને, એમાં તમારી પોલીસ શું કરે? તમે શું કરો? એનો મતલબ એ છે કે જો અહીંયા અમદાવાદમાં, વડોદરા, સુરત, રાજકોટ તમે આમ નીકળો અને એક ખાલી જીબ્રા ક્રોસિંગ કરીને ગાડી ઊભી હોય તો 2000 નો મેમો તમે ઘરે ફટકારી શકો છો એડ્રેસ સાથે, તો તમે દારૂ પણ રોકી શકો છો આવતો, પણ રોકવા ઈચ્છતા નથી. એનો મતલબ એ થયો આ ઉમેદવારોને ભેગા નહીં થવા દેવાના, એને તોડી નાખવાના, એના મોબાઈલ લઈ લેવાના, ધાક ધમકીઓ આપવાની, આવું બધું તમે શીખી ગયા છો. આવું તમે ગુનેગારોમાં શીખો ને, મજા આવે એમને. આજે જ્યારે આ લોકો એટલી બધી મહેનત કરી પછી 7500 ની ભરતી નીકળી, આ પહેલા પણ જીતુભાઈ એ ભરતીની જાહેરાત તો કરેલી જ છે. તો એ અમારે ક્યાં ગણવી? એ આમાં એક્સ્ટ્રા ગણવી કે એ પછી જાહેરાત હતી એ એક્સ મંત્રી થઈ ગયા એટલે હવે નહીં, એ ગણવી? એક વાર તો એ નક્કી કરવાની જરૂર છે. બીજું કે 3 મહિના પછી પાછી ચૂંટણી આવશે તો એ પહેલા કરી દેવાના છો કે પછી કરવાના છો? કે ફરીથી આ લોકો આંદોલન કરે, ટીંગાટોળી થાય, માતા બેન દીકરીઓ રસ્તા ઉપર ઢસડે, પછી કરવાના છો? તમારે કરવી જો તો તમે કેલેન્ડર પ્રમાણે, ચૂંટણી પ્રમાણે આપણે કેમ ભરતી ન કરી શકીએ? ભાઈ આપણા બાપાજીને તો આપણે આપતા નથી બગીચામાંથી, રૂપિયા તો તમે ટેક્સ ના આપો છો, તો તમને પીડા ક્યાં થાય છે? આ બધા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. 90,000 છે, એમાં 30,000 ઉપર તો શિક્ષકોની જગ્યા ખાલી છે, અત્યારે હજી તમે 7,500 આપો છો, એટલે શું બીજા વાળા પાછા હજી રાહ જોવાની 5 વર્ષ? ટેટ ટાટની ઉંમર નીકળી જાય ત્યાં સુધી? ગજબ છે. ભરતી કેમ પૂરી નથી કરતા? એટલે આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. એ પહેલા સવાલ લઈ લઈએ.
સાપુતારા કઈ પર્વત માળામાં આવેલું છે? એ સતપુડા, બી અરવલ્લી, સી સહ્યાદ્રી, ડી વિંધ્યાચલ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું, ફટાફટ મોકલવા માંડો. છેલ્લે 5 દર્શકોને સિલેક્શનમાં આપણે એને લેશું. અને અત્યારે 5 મહાનુભાવો આપણી સાથે જોડાણા છે. પ્રફુલભાઈ ગઢવી છે, શિક્ષણવિદ છે. મયુરભાઈ ચુડાસમા છે, ઉમેદવાર છે. શંકુતલાબેન રાઠવા ઉમેદવાર છે. બીનાબેન સોરઠિયા ઉમેદવાર છે. અને પ્રશાંતભાઈ ગઢવી રાજકીય વિશ્લેષક છે. 5 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત મયુરભાઈ આપનાથી કરીશ કે ઘણા સમયથી આંદોલનો કરો છો. તમે ઘણીવાર મારી પાસે પણ રજૂઆતો લઈને આવ્યા હતા. મેં પણ કહ્યું હતું કે ભાઈ પથ્થર છે, પણ અલ્ટિમેટલી કેટલું સંઘર્ષ કરવું પડ્યું છે? જી સાહેબ, સંઘર્ષની વાત કરીએ ને તો પહેલા તો 10મા ધોરણથી બારોબાર નીકળી ગયા, એટલે 11-12 બીએસસી, બીએડ, એમએસસી આ એટલું રહ્યું ભણવાનું. પછી એ કઈ ભરતી તો નથી. પછી ટેટની પરીક્ષા આવી, એમાં દ્વિસ્તરીય આવી. એ કેટલા 15 દિવસના ટૂંકા ટાઈમમાં આખી પેટર્ન ચેન્જ કરી નાખવી, જીપીએસસી ની જેમ એક્ઝામ લેવી ને 15 દિવસમાં. તો એમાં કીધું કાંઈ વાંધો નહીં, આપણે કરી લેશું, ફોડી લેશું એમ. પરીક્ષા પાસ કરી લીધી. પછી અમને એમ કે હાલો હવે ભરતી સારી એવી આવશે. તો આ તો ગતકડું કોથળામાંથી કાઢ્યું એને, કોથળામાંથી બિલાડું કાઢ્યું. શું કે ભાઈ હવે તમે મજા કરો, તમને જ્ઞાન સહાયક આપશું. એટલે અંદાજે વર્ષ ઉપર થઈ ગયું છે અમે આંદોલન કરીએ એનું. રેલી કરી, અલગ અલગ ભગવાનને આવેદન આપ્યા, મંત્રીઓને મળવા ગયા, અલગ અલગ એમએલએ ને મળ્યા. પણ આ ખરેખર 156 ને હવે તો +5 થઈ ગયા, 161. આ એક ધારાસભ્યમાં છે ને એટલી ત્રેવડ નથી કે એના વિસ્તારમાં કાયમી શિક્ષક આપી શકે. કેમ કે એ કોઈ ઈચ્છતા જ નથી આ બધાને અભણ રાખવા છે. અને અભણ નથી રાખવાને તો એ જે આપણે ધારાસભ્યોની જે અલગ અલગ કેટલી શૈક્ષણિક સંસ્થાઓ એવી હશે કે જેમાં કોઈક ને કોઈક રાજકારણીનું ભાગ હશે. હવે સરકારી શાળાઓ જેમ તમારા કે અમારા સમયમાં જેમ હાલતી હતી ત્યારે બધા વિદ્યાર્થીઓ જેમ એમાં એક સરકારી શાળામાં ભણવા જતા એમ જાય તો પછી ઓલા પ્રાઇવેટમાં કોણ ભણવા જવાના? એટલે શું કરે? આવી રીતના આવી અલગ અલગ નવા ગતકડા, પેલા આપણે શું કહેવાય પ્રવાસી શિક્ષક, હવે જ્ઞાન સહાયક, એવા ગતકડા અંદર ઘુસાડી દેવાના. એટલે મા બાપને શું અંદર થાય કે ભાઈ આ સરકારી શાળામાં ન ભણાવાય, એટલે એ મજબૂરી એ પ્રાઇવેટમાં મોકલે. બાકી આ ખરેખર ધારાસભ્યને તો હું એટલી વિનંતી કરું કે જો ખરેખર તમારી પાસે એટલી સીટો હોય, તમારી પાસે તો કોણ વિરોધ કરવા વાળું એવું છે કે તમને તમારે આવી ઇમ્પ્લિમેન્ટ નહીં કરવા દે? તો તમારે ખરેખર આજે તમારા વિસ્તારમાં જે ગરીબ સામાન્ય વર્ગના જે બાળકો ભણે છે ને, કે જે આ ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે, તમે મોટી મોટી વાતો કરો કે નથી આમ ને તેમને, પણ સાહેબ વિચાર તો કરો કેટલી શાળાઓ બંધ થઈ ગઈ છે. ગામમાં કેટલાક પ્રાઇવેટ ક્લાસીસો ચાલતા થઈ ગયા છે ગામમાં વિચાર કરો. હવે એ જે સામાન્ય ગરીબ પરિવાર હોય, મજૂરી કરવા જતો હોય, એની ત્રેવડે ને હોય તો એના મજબૂરીના લીધે એના બાળકને ક્યાં સારા શિક્ષણ માટે ક્યાં મોકલવું પડે? તો પ્રાઇવેટમાં મોકલવું પડે. શું કરવા? તો કે તમે સારા શિક્ષકો જે ક્વોલિફાઈડ છે, એટલા ડિગ્રી કરીને આવ્યા છે, પ્લસ પરીક્ષાઓ પાસ કરી છે, છતાં પણ એને તમારે કાયમી ભરતી આપવી નથી ને એને રોડ ઉપર ઢસડવા છે આતંકવાદીની જેમ. સાહેબ અમે અમારા વિદ્યાર્થીઓને શું ઉદાહરણ આપશું કે છોકરાઓ તમે ભણો, ભણીને ડિગ્રી લ્યો, પરીક્ષાઓ પાસ કરો અને નોકરી લેવા જાઓ, આંદોલન કરવાના, બાકી નહીં મળે. અરે સાહેબ છોકરાઓને અમે કયા ઓલા એની આંખમાં આંખ મિલાવીને વાત કરીએ કે કેમ અમે એને શું પ્રોત્સાહન આપીએ? ખરેખર વિનંતી છે કે ભરતી કરો તમે. ને તમે આજે જે 7,500 નું જે ગતકડું આજે કાઢ્યું કે અમે 7,500 ની ભરતી કરશું, એવું તો જીતુભાઈ વાઘાણીએ કાઢ્યું હતું, આજ તમે કાઢ્યું. આ 2 દિવસ ઢસડીને પછી તમને યાદ આવ્યું કે આજે આ ભાઈ અમારે આ કરવાનું છે. વર્ષ દિવસથી અમે એટલું હેરાન થતા હતા, તમારી એક ફાઇલ તમારે નીકળતી નથી. જાહેરાત કરી, હજી વિશ્વાસ નથી કારણ કે જીતુભાઈ 1% પણ વિશ્વાસ નથી. જ્યાં સુધી ઓથેન્ટિક પરિપત્ર ન આવે, જીઆર ન આવે, ત્યાં સુધી અમે 1% પણ વિશ્વાસ નથી કરવાના. અને જો આ સરકાર એવું એમ વિચારતી હોય ને કે અમે આને આવા ગતકડા ઓલા આ પપેટની જેમ બોલાવી દેશું આપણે કે ભાઈ આવે ને બોલી જાય થોડીક વાર, એટલે હું ઉમેદવારોમાં થોડાક શાંત પડી જાય એમ, તો અમે આ વખતે શાંત નથી બેસવાના. તમે જેમ તમારા રાજકારણની માઇન્ડ આ જે બધી વ્યૂહરચના બનાવો છો ને, અમે તમારી પાસેથી શીખ્યા છે. એટલે આ બંધ નહીં થાય જ્યાં સુધી જીઆર કે પરિપત્ર નહીં આવે લેખિતમાં, ત્યાં સુધી અમારે તમારા એકેય શબ્દ ઉપર 1% નો ભરોસો નથી. આંદોલન ચાલુ રાખશો? આંદોલન ચાલુ જ રહેશે સાહેબ.
ભલે અમે રસ્તા ઉપર ઢસડાય, કેમ કે અમે માઇક આંગલા નથી. અમે અમારા છોકરાઓને એવું નહીં કહીએ કે ભાઈ અમે પડ્યા હતા, આ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા બગડતી હતી ને તો અમે શાંતિથી બેઠા હતા, એવો અમે અમારા બાળકોને સામે ઉદાહરણ નહીં પૂરું પાડીએ. સાહેબ, આ ગાંધીનું ગુજરાત છે. અહીંયા આંદોલન થતા ને આ આંદોલન થકી જ આ દેશમાંથી અંગ્રેજો ગયા. એમ અમે આ ગુજરાતનું અમે શિક્ષણ નહીં બગાડવા દઈએ સાહેબ. વેરી ગુડ. શંકુતલાબેન, કઈ રીતે સંઘર્ષ તમે, હું જોઉં છું 1.25 વર્ષથી ચાલુ છે. આમ તો તમે બધા હોશિયાર છો, ટેટ ટાટે પાસ થઈ ગયા. માન લો કે આમાં મંત્રીઓને હું પરીક્ષા લેતો અને આ મંત્રીઓ ટેટ ટાટ આપે ને તો મને નથી લાગતું પાસ થાય. બરાબર છે? હા. પ્રફુલભાઈ પાછો કહેતા કે આમ હશે એટલે એ થઈ જાય, કારણ કે પેલો એ કરાવે છે ક્લાસીસ એટલે. બરાબર, પણ મંત્રીઓ પાસ ન થાય એની હું ગેરંટી આપું છું. છતાંય તમે પાસ થઈ ગયા અને તમે પાસ થયા પછી તમને એમ હશે કે ભાઈ હવે હાલો નોકરી મળી જાય. પછી ગ્રામ સહાયકનું તૂત આવ્યું, કારણ કે 156 આવી એટલે ગર્વ થયું. પછી હમણાં 25 આવી એટલે એમ કે ભાઈ ના હવે કરવી નથી. એટલે શું સંઘર્ષ કર્યું ના ટીંગાટોળી જ્યારે કરે ત્યારે આમ તમે આમ ઉપર આમ જોતા હો તો શું વિચારતા હશો? સંઘર્ષની તો વાત કરીએ ને સર, તો ડગલે ને પગલે અમને સંઘર્ષ છે. ભણ્યા, માતા પિતાએ અમને ભણાયા. મારા તો સર મેરેજ થયા ને ત્યારે હું લાસ્ટ યરમાં ભણતી હતી, અને પછી મારું માસ્ટર મેં મેરેજ પછી કર્યું છે. સાસરીવાળાએ સપોર્ટ કર્યો, પિયરવાળાએ સપોર્ટ કર્યો, ત્યારે જઈને આજે અહીંયા સુધી આવી છું. બીએડ કર્યું, સપના જોયા હતા કે શિક્ષક બનીશું. પરંતુ જ્યારે અમે આમ રજૂઆત કરીએ, આવેદન કરીએ, આંદોલનમાં આવીએ ને ત્યારે અમારી ટીંગાટોળી કરવામાં આવે. વાતો તો તમે એમ કરો કે બેટી બચાવો, બેટી પઢાઓ, અને જ્યારે બેટી પોતાના હકનું લેવા આવે ને ત્યારે તમે ને રોડ પર ઘસડો છો. શિક્ષણ મંત્રીને મળવા ગયા ત્યારે એણે એમ કીધું કે તમે અહીંથી નીકળો, મને બધી ખબર છે. મેં 30 વર્ષ, હમણાં આપે કીધું ને કે મંત્રીઓની પરીક્ષા લેવામાં આવે તો શું થાય, તો એકવાર અમે 2 બહેનો ગયા ત્યારે એમણે શું કીધું કે તમને કક્કો આવડે છે? અરે સાહેબ, તમે જે પ્રિલિમ અને મેઇન્સ લીધી ને એમાં અમે પાસ થઈને તમારી સામે આવીને અમારા હકનું માંગીએ છીએ, ત્યારે તમે અમને એમ પૂછો છો કે તમને કક્કો આવડે છે કે નહીં? આ તો તમારો કઈ સવાલ છે? અને બીજું એ કહીશ, વાત કરે ડિજિટલ ઇન્ડિયા, વિશ્વગુરુ બનવાના સપના જોએ, પણ અહીંયા શિક્ષકો ગુરુઓ તો તમે કરાર પર રાખવાની વાત કરો છો. ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ તો કમ્પ્યુટર શિક્ષક તો છે જ નહીં. આટલા 12 વર્ષમાં તમે 3 વાર ટાટ પરીક્ષા લીધી કમ્પ્યુટર વિષય સાથે, પરંતુ ભરતી કેટલાની કરી તમે? ભરતી માત્ર ગ્રાન્ટેડ સ્કૂલમાં તમે 104 જ શિક્ષકની કરેલી છે આટલા 12 વર્ષમાં, અને સરકારી શાળામાં તો એક પણ કમ્પ્યુટર ટીચર તમે આપેલા નથી. લેબ તો કેવી સરસ મજાની સજાઈને મૂકી દીધી, 2 લાખ કમ્પ્યુટર આપી દીધા, પણ ટેબલ ખુરશી આપી દીધા, સારું એવું ફર્નિચર આપી દીધું, પણ એને ભણાવવા માટે, એનો યુઝ કરવા માટે શિક્ષકો ક્યાં છે? તો બેન આમ ઢસડે ત્યારે શું લાગે? કારણ કે મને ખબર છે કે જે ઢસડે છે જે બહેનો પોલીસ કર્મચારી, એ બહેનો પણ મને ખબર છે એને ગ્રેડ પે નથી આપવામાં આવતું, એને ગ્રેડ પે સાવ ઓછું આપે છે. એ બેનને જ સાહેબ કાલે ઢસેડા હતા, હમણાં વિઝ્યુઅલમાં જે દેખાતા ને આ બેન ખુદ જ હતા. અચ્છા સર, જ્યારે ઢસડે છે ને ત્યારે ચૂંટણા ખણવામાં આવે છે અમને. આમ કે પકડ આમ એવી કે કોઈ દિવસ એવું એક્સપિરિયન્સ નથી થયો. કાલે મને એવો અનુભવ થયો કે આ શું, આમ ચૂંટણી ખણવામાં આવે છે, શરીર પર ડાઘ પડી જાય છે. જ્યારે અમારા માતા પિતાએ વિઝ્યુઅલ જોવે ને ત્યારે એમને કેવું થાય, મારે નાનો બાળક છે 7 વર્ષનો, એ જોવે તો કે મારી મમ્મીને જો આવી રીતે પોલીસ પકડીને જાય છે, મારી મમ્મીએ શું એવો ગુનો કર્યો છે કે આજે પોલીસ આમ પકડીને જાય છે, એ નાના બાળક પર કેવી અસર પડે? આ એક પીડા હું એટલા માટે કહું છું, મંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, તમારે ખરેખર વિચારવું જોઈએ કે માની લો પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીને 1 વર્ષ માટે આપણે ભરતી ન કરીએ તો? મને વિચાર આવ્યો, તો થાય જ નહીં, આમ તો બંધારણમાં છે, આપણે આ બંધારણમાં છે બધું. તમને કદાચ એમ થાય કે ભાઈ આજે ટિકિટ કાપી નાખીને મુખ્યમંત્રીને હટાવી દેવા, કેવી પીડા થાય. એટલા માટે કહું છું કે ક્યારેક સામે જે રજૂઆત કરવા આવે છે ને એની જગ્યા ઉપર બેસીને જુઓ. કોઈ બેન દીકરી આવતા હશે, આજે વિચાર કરો, આટલી ભણતર બાદ પણ જો એને પીડા સહન કરવી પડતી હોય, અને તમે પાછા પોલીસથી ઢસડાવો, ચૂંટણી ચેટલા ભરો, કેટલી હદે વાજબી છે. અને સાચું કહું ને તો તમને મહેનત કર્યા વગરનું મળી ગયું છે. તમને કોકના નામ ઉપર તમે મંત્રી બની ગયા છો. આજે મેં, મારા મિત્ર જ છે કુબેરભાઈ, એનો આજે મોટિવેશનલ મેં ટ્વીટ જોયું, મને બહુ હસવું આવ્યું.
એ મોટિવેશન કરે છે પોતાની જાત ઉપર મહેનત. ત્યારે જાત ઉપર લડીને બતાવો. તમે એમ કહો કે હું નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર નથી જો મને મત જોઈને મત આપો જોઈએ, કરો જ જોઈએ ખેલ પડો. અચ્છા, આ ભાજપનો સિમ્બોલ હટાવી લો જોઈએ. તમે મોટિવેશનલ છો, આટલું કરીને બતાવો જોઈએ. નહીં થઈ શકે તમારાથી. હું એટલા માટે તમને આ કહું છું મિત્રો, તમારા મિત્રો છો. આજે ઈશ્વરે તમને સત્તા આપી છે, સત્તાનો સદુપયોગ કરો. અને દરેક માતા પિતાને ગુજરાતને મારે વિનંતી કરવી છે કે આજે આ દીકરીઓ છે, કાલે તમારી દીકરી આવશે, તમારો દીકરો આવશે. એટલે આ પીડા છે. જી બીનાબેન, કઈ રીતે જુઓ છો? સરકારને એટલું જ નિવેદન કરવું છે કે અમે આતંકવાદી નથી, અમે શિક્ષકો છીએ. જેનું દેશનું ભવિષ્ય શિક્ષકોના હાથમાં છે. એ શિક્ષકોને તમે રોડ ઉપર ખસેડો છો, એ કેટલી વેદના થતી હશે એને. સવારથી સાંજ સુધી એ આંદોલનમાં હોય છે. એના ઘરેના બાળક, એના પરિવાર આખો છોડીને આવે છે. ઘરેથી એગ્રી પણ નથી થતા એમને, એમના પેરેન્ટ્સ, તો પણ તે આવે છે. અમે મેરિડ છીએ, અમારી પાછળ ઘણા બધા હોય છે ઘરે, અને તમે અમને ઢસડીને લઈ જાઓ છો. બિલકુલ. એ પણ એ નથી ખબર કે અમને ક્યાં છોડે છે એ લોકો. અચ્છા, ગઈકાલે અમને બધા ઉમેદવારોને એક ડબ્બામાં બેસાડ્યા અને પછી અમે કીધું કે અમને પથિકા ઉતારો, પથિકા અમારું વ્હીકલ પડ્યું છે ત્યાંથી અમે જતા રહીશું. તો કે છે કે ચાવી બતાવો. ચાવી બતાવી. પછી બીજા ઉમેદવારોને તો ક્યાં કલોલ છોડ્યા, અડાલજ છોડ્યા, ક્યાં છોડી દીધા. અને પછી મને તો પથિકા છે, એક લેડી બેન હતા મારી સાથે, પોલીસ બેન હતા, એ મારી સાથે આવ્યા. જ્યાં સુધી મને કહે છે કે જા ચાવી લઈ જા અને ગાડી લઈને મને બતાવ. તો હું ગાડી લઈને આવી ત્યારે બેને કીધું કે હા ઓકે જાઓ. તો આ શું અમારે સાબિતી એટલે પ્રૂફ પડે છે. પણ એક સમય હતો જ્યારે અમે ભણતા, ત્યારે મને ખબર છે, હું જ્યારે 6ઠા 7મા ધોરણમાં હતો ત્યારે અમારે સોમા સાહેબ, અંબાલાલ સાહેબ, એને અમે પગે પડતા. અમે ખૂબ ગર્વથી કહેતા સાહેબ. એક ગુરુ તરીકે અમે એને જોતા. 1 થી 5માં હું જ્યારે મારી પીપળિયાની શાળામાં ભણતો, તો આજે પણ એ શિક્ષકો મળે એટલે નમન કરીએ અમે. હવે આ શિક્ષકો માની લો કે લાગી ગયા, તેના એના સ્ટુડન્ટને, વિદ્યાર્થીઓને શું કહેશે કે અમે તો ઢસડીને આવ્યા છીએ. બહુ પીડા થાય છે. હા, એટલે એક દર્શક મિત્ર છે શૈલેષભાઈ હિંમતનગરથી. જી શૈલેષભાઈ, અવાજ આવે છે? શૈલેષભાઈ અવાજ આવે છે? જી બોલો. બોલો શૈલેષભાઈ. હા બોલો. નમસ્કાર સર. નમસ્કાર. 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 હા નમસ્કાર સર. જી જી. પણ તેનો મતલબ એ છે કે આ જો મંત્રીઓ એક્ઝામ આપે ને, એક પણ પાસ ના થાય. આપણે મંત્રીઓ છે ને, એક પણ પાસ ના થાય ટેટ ટાટમાં, બરાબર. પણ જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી આપણે રહેવાનું 15 સુધી. એટલે ઉપર એ છે કે ભાજપ સરકાર જાય તો કંઈક થાય, બાકી કશું જ નહીં થાય. હા, પણ શૈલેષભાઈ એ વાત પણ હકીકત છે કે ભાજપ છે બધું જીતતું જ આવે છે એમ. હા, 26 માંથી 25 સીટ પણ જીતી ગયા. તમારા હિંમતનગર માંથી પણ મને લાગે છે કે સાબરકાંઠા જીત્યા છે હમણાં જ. બધા એમ કે છે કે ભાજપથી આટલો આંદોલન, કાંઈ આંદોલન નથી. પ્રજા એટલી ભાજપથી ખુશ છે કે મતદાન તો ભાજપ જ કરે છે, હકીકત છે. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. એ નક્કી છે, અથવા તો કોઈ ગોળી હશે, ખબર નહીં. એક નાનકડા વિરામનો બહુ શોર્ટ વિરામ છે, ક્યાં જતા નહીં, પાછા આવીએ છીએ વિરામ બાદ.
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. પ્રશાંતભાઈ તમારી પાસે આવું, પછી પ્રફુલભાઈ પાસે જાઉં. કે સામાન્ય રીતે અધિકારીઓને બીક ન હોય, મતલબ કલેક્ટર છે તો કલેક્ટર વટાડી મૂકે ને એસપી મળે નહીં ને કે મારે આમ છે ને, એસપી ખાલી ગૃહમંત્રીનો ત્યાં ને ડીજીપીનો ને આઈજીનો સાંભળે, આવું બધું ચીલો ચાલતો હોય છે એમ જયારે પકડ છૂટી જાય ત્યારે. બરાબર. મુખ્યમંત્રી ઘણા ધારાસભ્યો નથી કહેતા કે અમારું માનતા નથી ને, એક ધારાસભ્ય હમણાં તો નીચે બેઠા આંદોલન કરવા માટે ભાજપના, એમના ને એમના. પણ જે નેતાઓ હોય એને બીક નહીં લાગતી હોય. મતલબ હું ડબલ રોલમાં છું, બરોબર, બાર હું નેતા છું, તો મને સતત એ બીક લાગે કે પ્રજાને આપણે શું જવાબ આપીશું એમ. બરોબર. બીજું કે એમને પ્રજા કરતા ઈશ્વરનો ડર નહીં લાગતો હોય કે ભગવાનના દરબારમાં જવાનું છે, કારણ કે આ બધા મૃત્યુ તો બધાને આવવાનું છે, મતે મેળવવા જવાનું છે, અને પાછા મત મેળવવા જતા હશે તો પ્રજાને શું મોઢું દેખાશે. એમાં લોકો જ્ઞાન સહાયક મળી ગયું, કોઈ એવું આંદોલન કરતા મળી ગયો તો ખેડૂત મળી ગયો તો શું કહેતા હશે કે ભાઈ એ તમે તો અમારી પથારી ફેરવી દીધી, તોય આમ મોઢું લાલ પીળું કરીને પણ નીકળી જતા હશે. શું આમ ડર નહીં હોય? મને લાગે છે એ વખતે આખી પરિસ્થિતિ બદલાઈ જાય. આપણે તો રૂબરૂ જોયેલું છે આ બધું. એટલે જે ચૂંટણીના જે પહેલા 15 દિવસ ને ચૂંટણી પહેલાના, એમાં ખબર નહીં એ લોકોનો આખો મુખાકૃતિ બી બદલાઈ જતી હોય છે, અને એ વખતે વાતાવરણ ત્યાં બદલાઈ જાય છે લોકોમાં બી. લોકોમાં ત્યારે લોકશાહી આવી પણ જાય છે, અને બંને બાજુ આવે લોકશાહી પાછી, એવું નહીં એક બાજુ. પ્રજા તરફી બી આવે છે, પ્રજાનું આકર્ષણ પણ કંઈક અલગ લેવલે જતું રહે છે નેતાઓ તરફીનું એમ. આમાં આપણે કોઈને ક્રિટિસાઇઝ કરવાની દ્રષ્ટિએ ના કહેતા હોઈએ, પણ આ લોકો જયારે જતા હોય ત્યારે બહુ જ સારા એમના આગતા સ્વાગતા બધી રીતે. મેં કોઈ દી સાંભળ્યું નથી આ સિવાય આ કોઈક આંદોલન થયા હોય કીધું હોય કે ભાઈ આ ગામમાં નહીં એટલે નહીં જ. બાકી સારી રીતે એમના હામૈયા થાય છે, અને એ વખતે નવી નવી વાતો થઈ જાય છે, વાતાવરણ બદલાઈ જતું હોય છે. કાં તો એ ખબર નહીં શું હિપ્નોટાઇઝ કરે છે નેતાઓ કે ત્યારે બધું ફરી જતું હોય છે. ઓવરઓલ તમે જે કીધું એમ જો આમાં કેવું છે, આ ટાટ ટેટને લઈને મારે ડીપ ચર્ચા એટલે કરવી છે. આ આશા તમે બાંધી છે કે જૂની સરકાર કશું જ નહોતી કરતી, અને ઘણા આપણી જોડે ડિબેટમાં આવતા કહેતા કે 95-98 સુધી તો આ પ્રકારની કોઈ ભરતી નહોતી થતી, એ પછી અમે આયા એટલે ચાલુ કર્યું. તમે 2002 થી એક વિદ્યા સહાયક તરીકે 2500 રૂપિયા ફિક્સ પગારમાં નોકરીઓ ચાલુ કરાવી, 2500 ના 4500 કર્યા, અને અત્યારે 19500 ફિક્સ પગાર છે. પણ સરકાર પોતાની પાસે જે મંત્રીઓ, સરકાર તો એકની એક છે પક્ષની દ્રષ્ટિએ, મંત્રીઓ બદલાતા રહે, એમાં પણ અમુક મંત્રીઓ તો 6 વર્ષ એક જ પદ ઉપર રહ્યા શિક્ષણ મંત્રીની દ્રષ્ટિએ. આજે મને એવું લાગે છે સરકાર પાસે એક સાયન્ટિફિકલી કોઈ ફિક્સ્ડ મેથડ કે ફિક્સ્ડ આંકડો નથી. મને એમના લોજિકલી ખબર પડે કે ગુજરાતમાં 33 જિલ્લા, 249 તાલુકા અને 18,400 ગામડા છે, તો આ બધાનું કેલ્ક્યુલેશન ને ગુણ્યા 5 ઓરડા હોય, તાલુકામાં સ્કૂલો વધારે હોય પણ ગુણ્યા 5 તો લગભગ 1.5 લાખ શિક્ષકોની જરૂર પડે ગુજરાતમાં. આ બધું, અને હજી ગ્રાન્ટેડ તો હું ગણતો જ નથી, આ પ્યોર સરકારી ગણું છું. તો આ બધું જ તમે ભેગું કરો તો 1.5 લાખ. એની સામે કેટલા છે, મહેકમ કેટલાનું છે, એકચ્યુઅલ કેટલા છે, બાકીની ભરતી પૂરી કરવી હોય તો એટલે શું તમારી પાસે પૈસા નથી તિજોરીમાં? ભરતી નહીં કરવાના કોઈક સચોટ કારણ, અને એથી વિશેષ હું કાયમ કહું છું, સરકારને પણ હું કહું છું, ઇવન અમે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી ત્યારે બી કહીએ કે સંવાદ તો કરો એમ. જ્યારે 2 વે કમ્યુનિકેશન થશે તો કંઈક નિરાકરણ આવશે. પછી અને 2 વે થયા ઘણાના, પેંડા ખાતા મોઢાઈ જોયા જે તે વખતે, એ પછી પેંડા શી ખબર ડાયજેસ્ટ થઈ ગયા પછી બધું બદલાઈ ગયું વાતાવરણ, એટલે નીકળી ગયા પછી શું થયું ખબર ના પડી. આ બધી ભરતી જેમ તમે કીધું જીતુભાઈએ 3000ની જાહેરાત કરી હતી, હવે એ દિવસે બી ઓલરેડી જરૂરિયાત 35000ની હતી. 300 ની આસપાસ. ના ના, ટોટલ ગેપ તો 35, વિધાનસભા ફ્લોર ઉપર 32,674 જગ્યાઓ ખાલી છે. હા, એ તો ઈ સરકાર કબૂલે જ ખાલી, આમ તો બહુ વધારે છે. 1.5 લાખ મેં ગણી દીધો આંકડો તમને, અને 5,000 ગણતરી તો 3000 કયા મેથડના આધારે બોલ્યા હતા. અચ્છા, એ પૂરી ના થઈ, વચ્ચે તમે જ્ઞાન સહાયક લઈ આવ્યા. તો આજની તારીખમાં હવે આ લોકો, અચ્છા ટાટ અને ટેટ આપણે સમજીએ, આજે ઋષિકેશભાઈએ છે ને એટલા માટે બહુ જ ઠોકીને કીધું કે નવી પરીક્ષા જે લઈએ છે માત્ર એક એલિજિબિલિટી છે તમારી, આનાથી અમે નોકરી કમિટ નથી કરતા. પછી એની વેલિડિટી હશે, ટાટ ટેટ 2 વર્ષ સુધી જ ચાલે. હવે 3 વર્ષથી તો ભરતી નથી કરી, તો તમે પાછળના ટાટ ટેટ જે પાસ થાય એને શું ગણવાનું, નહીં ગણવાના, એ લોકોએ ફરતી આપવાની, હજી આમ એ ફરતી આપવાની, બરાબર ને? એટલે દર 2 વર્ષે તમારે પરીક્ષા આપો ત્યારે એલિજિબલ ગણાવો, ભરતીની હજી કન્ફર્મેશન નહીં એમ. અરે પરીક્ષા લેવડાવવા માટે પાછું આંદોલન કરવાનું. એટલે મૂળ વાત એ છે કે આંદોલન એક હક છે,
અને એ બી ભલે સારી રીતે આ લોકો કઈ જઈને તલવાર તો ખેંચી નહોતી તો પણ ત્યાં આતંકવાદી તમે જેવું કરે. સચિવાલયના દરવાજા તો તમે ખોલ્યા નહોતા એકવાર કોક દી અડધી રાતે સચિવાલયનો દરવાજો કોક તોડી અંદર આવતું રહ્યું હતું આની પહેલા એ આપણે વિડીયો આવ્યો હતો એમાં આ લોકો સચિવાલયના દરવાજા તો તોડ્યા નહોતા એટલે સરકારને મારી એ જ નમ્ર વિનંતી હોય છે દર વખતે કે તમે સંવાદ તો કરો આ લોકોને બોલાવીને અને એમને એક કન્વિન્સ કરો તમે એમને કન્વિન્સ કરશો તો ઓટોમેટિક થશે કાલે સરકાર છો તમે તમારી પાસે બધો આઈડિયા છે અહેવાલ છે દસ્તાવેજ છે ઓફિશિયલ કે આ છે ને આવી રીતે કરવું છે એ કરવું કેમ નથી ને એ વિલ હજી સુધી મને સમજાઈ નથી. તમે આ સચિવાલય વાળું કીધું મને એક યાદ આવી ગયું. હા એક સમયે મેં મુહિમ છેડી હતી કે ભાઈ વીજળી દિવસે ખેડૂતોને આપો, ખાસ કરીને જે દીપડા વાળો વિસ્તાર છે એમાં. હવે દીપડા બહાર ફરતા હોય એટલે સ્વાભાવિક છે ખેડૂતોને ઉપર એટેક પણ થાય છે આ જાફરાબાદ ને આ બધામાં. એકવાર દીપડો સચિવાલયમાં ઘૂસ્યો. હવે સચિવાલયમાં કારણ કે મેં તો વર્ષોથી કામ કરેલું છે મને ખબર છે. દરવાજા છે ને એની નીચે આટલી જગ્યા રહે છે રેતીથી આટલી. હું આ દર્શકોને દેખાય એટલા માટે કહું છું. એકવાર દીપડો સચિવાલયમાં ઘૂસ્યો, અધિકારીઓ મંત્રીઓ ફફડી ગયા તો મારો ખેડૂત રાત્રે પાણી વારે છે દીપડાની વચ્ચે, એની તમને ચિંતા નથી થતી? અને સચિવાલયમાં તમે તો રૂમમાં બેઠા છો, પેલો તો ખુલ્લા મેદાનમાં છે, ગમે ત્યારે એટેક કરે. તમે વિચાર કરો બીજે દિવસે આદેશ કર્યો અને સચિવાલયમાં જે આટલી જગ્યા હતી ને ખુલ્લી એ પાછી નીચે પેલા ભરાઈ દીધા. એટલે આટલી જ, એટલે હવે દીપડો ત્યાં જઈ ન શકે. એમ તમે વિચાર કરો, તમે જો આટલા ડરતા હો તો તમે વિચાર તો કરો ખેડૂતોને વીજળી કેટલી ઇમ્પોર્ટન્ટ છે દિવસે. પણ નહીં આપો એ વાતો જ થશે અને એમાં 2-3 વર્ષ કાઢી નાખશો. તમારી પાસે આવું છું પ્રફુલભાઈ કે આ ભરતીની કેલેન્ડરની વાત થઈ હતી બરોબર છે. 156 આવ્યા પછી એક ભરતી આવીને એને પેપર લીક થયા પાછા, અને પેપર લીકમાં પણ આ સરકારે રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતનું નામ એમ કહે છે કે રોશન કર્યું છે, એમ કહી શકે 15-20 પેપરો લીક કર્યા છે. નીટ સુધી પહોંચી જાય. નીટ સુધી અને નીટમાં ગુજરાતનું નામ આવ્યું. મને બહુ શરમ આવી. મેં એક દિલ્હીના પત્રકાર સાથે વાત કરતો હતો. મને કે ગઢવી સાહેબ આપકે ગુજરાત में प्लीज यार ऐसे गुजराती सब ऐसे नहीं है कुछ है कुछ घुस गए हैं. એટલે મેં એટલા માટે ઘૂસ ગયે કીધું કે સરકારમાં બેસી ગયા છે ને જે તોડ કરાવડાવે છે એટલે તમે ગુજરાતનું નામ પણ બદનામ કરો છો. તો આ હવે ભરતી પાછી ભરતી એની પહેલા પણ જાહેરાત થઈ નથી. આ અને આ માત્ર 7,500 તમે કેમ 30,000 ની ભરતી ન કરી શકો? જી 2014 ઈસુદાન આ કેલેન્ડરની શરૂઆત થઈ જ્યારે મોદીજીને વડાપ્રધાન બનવાની ઈચ્છા હતી ને એના પહેલા અહીંયા સીએમ હતા. તો એ વખતે એમને એવું ડિક્લેર કર્યું હતું કે 53,000 યુવાનોની ભરતી કરીશું. હવે 53,000ની તો ભરતી કરી કે નહીં કરી, પણ 2018 ની અંદર એવો એક વિવાદાસ્પદ પેલો જીઆર આવેલો એના કારણે તેને એટલો બધો ગૂંચવાડ ઉભો થયો છે કે એ જીઆરના કારણે આજ સુધી એમાં એ લોકો માસ્ટરી આવી કે કઈ વસ્તુ કેવી રીતે ગૂંચવી. હું એનું એક્ઝામ્પલ તમને અત્યારે આલું કે તમે થોડી વાર પહેલા જ કીધું કે 5600 જેટલી જગ્યાની જાહેરાત હતી એ જે તે વખતે જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી હતા ત્યારે એમને કરી હતી. અને અત્યારે ઋષિકેશભાઈ એવું કીધું કે બીજા 7,500 ની આપણે ભરતી કરીશું. એટલે ટોટલ બેનો સરવાળો કરીએ ને તો 13,000 થાય. હકીકતમાં અત્યારે 32,000 જગ્યાઓ ખાલી છે. હવે કેવી રીતે ગૂંચવાના એનું તમને આખું ટાઈમ ટેબલ કહી દઉં. હું પેલા ભરતી કેલેન્ડર કરતા ગૂંચવા વાળું કે જો અત્યારે એમને એવું કીધું કે જો એમને જે ટ્વીટ કરીને ઋષિકેશભાઈ એની અંદર એવું કીધું 3 મહિના પછી અમે લોકો ભરતી કરીશું. એટલે આ મહિનો ચાલે 6 એટલે જૂન, એટલે આપણે 7 માંથી 7, 8 ને 9 બરાબર. આ 9મો મહિનો આવે ને ત્યારે તાલુકા અને જિલ્લાની આખા ગુજરાતની અંદર ચૂંટણી હશે પંચાયતની. એટલે એ આચારસંહિતા લાગી 2 મહિના. એટલે આ લોકો જલસા કરશે, મોદી સાહેબ આવશે, પ્રચાર કરશે, નવા નાટક ચાલશે. એ પતી જાય એટલે આપણે જે પેલું પોલીસ ભરતી બોર્ડ વાળા તૈયાર જ બેઠા છે બરાબર. અને એમને આજના પેપરની અંદર હાઈકોર્ટે આદેશ કર્યો કે ભાઈ તમારે 29,000માં 7 ઓછી એટલી જગ્યાઓ છે, તમે 12,000ની કેમ ભરતી પાડી, તમે 29,000ની ભરતી પાડો. એટલે એ લોકો શું કરશે કે નવેમ્બરની અંદરથી દોડાવવાની શરૂઆત કરવાના એવું એમને કીધું. નવેમ્બરમાં દોડાશે શિક્ષકો સાઈડ પર, કેમ કે શિક્ષકો પોતે પાછા અમુક પીએસઆઈ થવાના ઉમેદવાર કોઈ એ બીએડ કરી એનો મતલબ એવો થયો કે એ શિક્ષકમાં જવાના, એ પીએસઆઈમાં જાય, કોન્સ્ટેબલમાં જાય, જે નોકરી મળી એ પહેલી એવું છે. અત્યારે તો કોર્ટના પટાળામાં બધા નોકરી જવા તૈયાર છે બરાબર. એટલે એ પાછું એ નાટક ચાલશે તમારે મે મહિના લગી. મે મહિનામાં પાછું ક્યાં થાય કે ત્યાં પાછો કયો ગૂંચવાડો કર્યો 2018ના પરિપત્ર જેવો કે પીએસઆઈ ની અંદર 100 માર્કનું ગણિતનું પાર્ટ એમનું પેપર આવે, એ 100 માર્કનું ગણિતનું પેપરમાં જે મિનિમમ 40 માર્ક્સ લાવે એ જ પીએસઆઈ ની પરીક્ષા લે. કોન્સ્ટેબલની અંદર એવું કર્યું એમને કે ભાઈ 80% જે છે ને એ ગણિત કરી નાખ્યું. એટલે કે 100 માર્કનું પ્રશ્ન પૂછાય તો એની અંદરથી 80 પ્રશ્ન ગણિત ના હોય. હવે પેલા એક કંટાળીને 10મા ધોરણથી આર્ટ્સ કોમર્સ એટલા માટે લીધું હોય કે એને ગણિત ના આવડતું હોય. પછી તમે એને 2 વર્ષ 10મા 11-12ના 3 વર્ષ ગ્રેજ્યુએશન અને પછી 100 માર્કનું ગણિત ભટકાળો તો એ લોકો પાછા કોર્ટમાં જવાના.
કોર્ટમાં જશે એટલે એ આ સરકાર 2-3 તારીખો ખેંચી અને 2025 લગી લઈ જશે. તમારી જાણ ખાતર કહી દઉં 2025ના ડિસેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે. આપણી 8 થઈને બીજી કંઈક 22 સુધી પહોંચાડી મહાનગરપાલિકા એની ચૂંટણી આવશે એટલે પાછી નવી આચારસંહિતા લાગશે. એટલે 2027માં વચ્ચે એક જ વર્ષ વધ્યું. એ એક વર્ષમાં તો મોદી સાહેબ 2-3 નવા પ્રોગ્રામ લઈ આવશે. ભાઈ અહીંથી વિમાન ઉડાડીને આપણે છે તે અંબાજી લઈ જઈએ, અંબાજીથી તમારે પેલી બાજુ પાવાગઢ લઈ જઈએ, ત્યાંથી હિમાલય લઈ જઈએ, એ કોઈક નવી સ્કીમ આવશે. એટલે આજે તમે ભરતી કેલેન્ડરની વાત કરી ને એની સરકારે ચેન્જ થઈ જાય, મંત્રીમંડળ બદલે. જો ગૃહમંત્રીએ કીધું હતું ને જે આપણે પહેલા હતા હમણાં હર્ષ સંઘવી પહેલા, બરાબર, તો એમને એમ કીધું કે ભરતી મંત્રી જતા નવા મંત્રી આવ્યા. પછી જીતુભાઈ વાઘાણીએ કીધું એ મંત્રી જતા અત્યારે કુબેરભાઈ ડિંડોર આવી છે, બરાબર. એટલે જ્યારે આ 2026-27 વર્ષ હશે ને ત્યારે આખો બદલી જશે. આ લોકો એ વાત એવી કરે કે અમે 10 વર્ષની અંદર 35,000 કે 50,000ની ભરતી કરીશું, પછી કરતા કશું જ નહીં. ભરતી ખાલી એ લોકો કોંગ્રેસમાંથી અને બીજી બધી પાર્ટીઓમાંથી એમને પેલા કાર્યકર્તાઓ નેતાઓ ભાજપમાં લઈ આ ભરતી કરે. ધારો કે અત્યારે એમની સીટો છે 161 આવી, બરાબર. આ 161 સીટમાંથી જો ખાલી 61 સીટો આવે ને તો કાલે સાહેબ ભરતી થઈ જાય. બધાની હોજ પડતા પડતા એમ કે અઠવાડિયામાં સોમવારે ચાલુ કરો, રવિવારે બધાના હાથમાં ઓર્ડર જોઈએ, પરીક્ષા મોઢે લઈ લઈશું, બરાબર. આ પદ્ધતિ ઊભી થાય. પણ પરિસ્થિતિ શું છે કે આપણા ગુજરાતના યુવાનોને ભાજપ ખૂબ વાલી. આ વખતે તમે જો કે ભાઈ એક જ્ઞાનીબેનની સીટ હતી એ 30,000 મત એટલે કોઈ મારા મતે બહુ ના કહેવાય, 15,000 મત ફરી સીટ જતી રહે. એટલે આપણી જે યંગ જનરેશન છે ને એને ખૂબ વાલી સરકાર. એટલે આ એને ઈચ્છા થાય નિર્ણય લે 156 હતી 161 થઈ જાય. હું તો કોઈ બીજા બાકી રહે એમને ખેંચી લો, બબાલ જાય. અને જો હું તો એક મસ્ત તમને ઉદાહરણ આપું, હું જ્યારે હિસ્ટ્રી ભણાવું ત્યારે હું સ્ટુડન્ટ એમ કહેતો કે સામ્યવાદીમાં એવું હોય, એટલે હું આવું બહુ એમને સિરિયસલી ભણાવતો કે ભાઈ સામ્યવાદી એવું કે આપણે રજૂઆત કરવા છે ને જોડવા લે, બરાબર, મારણ ઢહેડન ખેંચે ને એવું કરે. હવે સારું એમ થાય ગુજરાતમાં સામ્યવાદી છે કે લોકશાહી છે. એટલે હવે મને કોઈ પૂછે ને કે સાહેબ સામ્યવાદી કેવી હોય, એટલે મારે શું કહવાનું ખબર, આ લોકોનો વિડીયો બતાવવાનો કે જો આને સામ્યવાદી કહેવાય અને લોકશાહી કહેવાય નહીં. એટલે મૂળ મુદ્દો એવો થયો કે યુવાનોને રોજગારી જોઈએ છે પણ એમને ભાજપ વગર ચાલતું નથી. પછી ભાજપ બીજું નવું લાવી એની વાત કરું કે પહેલા બહુ ચર્ચાઓ ચાલી હતી આ કોન્ટ્રાક્ટ સિસ્ટમની, નાકરાણીનો કોન્ટ્રાક્ટ ચાલતો હતો એ કેન્સલ કરી નાખ્યો. એની જગ્યાએ નવો મુદ્દો રાજસ. મારું માનું ત્યાં લગીએ મોમાં કોઈ ફુવા માસીના જશે, કોઈ નવા નથી, એનું નવું નામ આવ્યું રાજસ. એને અત્યારે શું કર્યું કે કોન્ટ્રાક્ટ વાળાને 22,000 રૂપિયા ઓન પેપર પગાર ચૂકવવામાં આવે. જ્યારે પેલો જે નોકરી કરતો હોય એના ખાતાની અંદર 3 કટકે 11,000 જમા થાય. પહેલા સવારે 5,000 જમા થાય, પછી 3,000 જમા થાય, પાછા એના 2,000 થાય, પાછો 1,000, એક સાથે 11,000 નથી જમા થતા, બરાબર. મારા ઘણા બધા મિત્રોમાં નોકરી કરે એટલે મેં એને પૂછ્યું આજે, મેં કે તમારે કેવું છે, મને કે 4 કટકે પૈસા જમા થાય. હવે એ પેલો વચ્ચે 11,000 ખાઈ જાય ને એમાં આ જે તમે પરીક્ષા લેવા વાળા મંત્રીઓ કીધા ને એ બધા મંત્રીઓનો ભાગ હશે, બરાબર. કેમ કે ભાગ ના હોય તો 11,000 તમે કેવી રીતે કાપો? કોઈના 10 રૂપિયા કાપો તો પોલીસ છોડતી નહીં, મારી તોડ નાખે. તો આજે આપણે પેલા ગ્રાહક સુરક્ષામાં કેસ કરી દઈએ. આ રાજા સામે ગ્રાહક સુરક્ષામાં તો કેસ થતો જ નહીં. નાકરાણી અમે ક્યાં ગ્રાહક સુરક્ષામાં કેસ ના થયો? તમારો પગાર 12 મહિના લઈ લે, એમાં પાછો રવિવારનો પગાર આપવામાં નહીં આવતો. એ રવિવારનો પગાર હોય તો એ પેલો જે કોન્ટ્રાક્ટ વાળો નાકરાણી રાજા સારો પોતે કહી જાય. એટલે આપણા જે ખરા ને અહીંયા જે શિક્ષણ સહાયક છે એ શરૂઆત થતી બાલગુરુથી આજે જ્ઞાન સહાયકમાં આવી અને અટક્યું. બરોબર છે. અને 161 માંથી માન લો કે હવે 182 થાય, પોલીસ સહાયક આવી જાય, પોલીસ સહાયક આવી જાય, તમારે તલાટી સહાયક આવી જાય. એ ચાલે છે ને, તલાટી સહાયક ચાલે છે, તલાટી ફિક્સમાં છે. એની આગળ હવે કોઈ પણ પોસ્ટ છે ને એની આગળ સહાયક લાગે એટલે ફિક્સમાં આવી જાય, સહાયક જ ચાલે. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કર્યા હોય તો કેવું એ 2-4 કંપનીઓને કહી દે 182 લઈ લે, 182 ધારાસભ્ય સહાયક કોન્ટ્રાક્ટ છે ને. આ 5 જણા આપણે રાજીનામું મૂકીને ના ગયા, હજુ તો 11 મહિના થયા ને. આપણે 2022 માં ઇલેક્શન થયું ડિસેમ્બરમાં, આ 13 ગયો, 13 મહિના જતા રહે લોકો. 11 મહિનાના કોન્ટ્રાક્ટ વાળા ધારાસભ્યો. બધાના હૃદય પરિવર્તન થાય, ઘણાને ટ્વીટો ડિલીટ કરવી પડે. ઠીક છે, 5 મહાનુભાવો છે, 2 મિનિટ ફરીથી લઈ લઈએ. જી મયુર. બસ સાહેબ ખાલી એટલું જ કહેવાનું છે, ખરેખર 161 થઈ ગઈ. હવે ત્રેવડ હોય ને તમારામાં કરીને બતાવો 3 મહિનામાં તો કહે કે નહીં ખરેખર ગુજરાતની ભાજપ સરકાર છે. બાકી તો માઇક આંગલી ના કહેવા તમે. મોટી મોટી વાતો તો ડાયરામાં થાય એમ તમે પોપટને જેમ બસો પોપટ મીઠું 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 બોલે રાખવાનું. તમે 3 મહિનામાં કરીને બતાવો કે 7,500 ની અમે કરી દીધી, અમે સન્માન તમારું કરીશું. 7.5 તો બધાને નહીં આવે ને, ખાલી જગ્યા એટલી કરે તો ઘણી છે, એટલી કરે તો ઘણી છે, ન કરે એ ખબર છે. અહીંયા સુધી સાહેબ વિશ્વાસ છે. જીતુભાઈ વાઘાણીએ કીધું હતું 5,000 નું, એની પેલા જે કોઈક મંત્રી હશે ત્યારે કીધું હશે. એટલે હવે 1% વિશ્વાસ નથી એટલે ખબર જ છે કે નથી કરવાનું. ગમે એટલી ચેલેન્જ આપવાને ન જ કરે. જાડી ચામડી છે એને કાંઈ ફરક ન પડે. એને તમે ગાયડું દો, મીઠા વખાણ કરો, કાંઈ એને ફરક જ ન પડે. આ મિત્રો પીડા એટલા માટે બોલે છે, મને ખબર છે, હું મયુરને બધાને 1 વર્ષથી જોઈ રહ્યો છું. અને યાત્રાઓ કાઢીને ઘણું બધું. આમ તો ચૂંટણી આવતી હોય ને એટલે બીક લાગે કે ભાઈ આ ચૂંટણીમાં પ્રજા ફરી જશે તો, અથવા તો પ્રજા મત નહીં આપે તો. પણ બધા એમ કહે છે કે ભાઈ નરેન્દ્રભાઈને જોઈને આપણે કરીએ છીએ.
નરેન્દ્રભાઈ છે એ તો આવવાનું નથી અહીંયા, બરાબર, હલવાઈ ગયા છે એવું કહો છો તમે, મને ખબર નથી. પણ નરેન્દ્રભાઈ તો અહીંયા કોઈને એ કરવાના નથી. એટલે હવે તમારે એ જોવાનું છે કે ખરેખર નરેન્દ્રભાઈ અહીંયા હોય તો વાંધો નહીં, અહીંયા નથી તો શું કરવાનું એમ. એટલે એ પણ એક મોટી વાત છે. જી સંકુતલાબેન, શું કરશો હવે? નરેન્દ્ર મોદીભાઈ સાહેબની વાત નીકળી ને તો એક વાત કહું કે એમણે 10 વર્ષનો સમયગાળો લીધો એમના પદ પર, તે છતાં જો એમ કહેતા હોય ને કે મને હજી એક મોકો આપો, તો અમે એક શિક્ષક, ભાવિ શિક્ષક તરીકે અમારે એ કહેવું છે કે અમે પણ, તમે તો 75 વર્ષે એક મોકો માંગો છો, અમે આજે 25 થી 30 વર્ષની ઉંમરે અમે અમારી પરીક્ષા પાસ કરી, તમે જે લીધી પરીક્ષા એમાં ખરા ઉતર્યા અને પછી મોકો માંગીએ છીએ. અને આજે જે તમે જાહેરાત કરીને એ જ્યાં સુધી ઓફિશિયલ નહીં આવે ને ત્યાં સુધી અમે એ માનવાના નથી. હવે તમે તમારા વચન પર ખરા ઉતરો છો કે નહીં ને એ અમારે જોવાનું રહ્યું. બીનાબેન, તમે પરીક્ષામાં જેટલી ચેલેન્જ આપી એટલી ચેલેન્જ અમે એક્સેપ્ટ કરી છે. પરીક્ષાની નિયમ નીતિ બધું બદલ્યું, તમે પરીક્ષાની મેથડ બદલાણી, અમે મેથડ આપી, પ્રિલિમ્સ ને મેઇન્સ બંને આપીને અમે પાસ કરીને બેઠા છીએ, છતાં પણ અમારી આ હાલત. થોડુંક તો આ ઉપર તમારે બાબત ઉપર વિચારવું જોઈએ સરકારને કે તમે જો શિક્ષકો જોડે જ આ હાલત કરો છો, તમારું ભાવિ, તમારું બાળક અમારા હાથમાં આવવાનું છે ભવિષ્યમાં. દેશના જેટલા દેશમાં જે છે વસે છે એ બધા બાળકો અમારી પાસે જ ભણવા આવવાના છે. હવે અમારી જ આ હાલત કરશો તમે? બહુ જ પીડાદાયક છે મિત્રો. હમણાં હું એક જગ્યાએ જઈ રહ્યો, એટલે બધા નાગરિકો જ્યારે હું ઊભો રહ્યો ને એટલે જોઈ ગયા, એટલે મારી પાસે આવ્યા, મને કે સુદાનભાઈ પાછી ફી વધારી, સ્કૂલ ફી. મને કે તમે જરાક અવાજ ઉઠાવજો નહીં કે સ્કૂલ ફી વધારી. મેં કીધું ચાલો હું બરાડો પડું. હું તો એમ કહું છું કે હું આખો દિવસ સવારથી સાંજ સુધી તમારા માટે ધૂન કરું એમ કે ફી ઘટાડો, ફી ઘટાડો, ફી ઘટાડો. ઘટાડશે કોણ? અરે ઈ લોકો તો વધારે આવડાવે છે. આજે તમારા સ્કૂલ વાનની ફી વધી ગઈ, સ્કૂલોની ફી વધી ગઈ. અચ્છા, સરકારી સ્કૂલોમાં સારા શિક્ષકો ન મૂકે, તમારે ફરજિયાત પ્રાઇવેટમાં મૂકવા પડે. તો જે દિવસે તમે પ્રાઇવેટમાં સ્કૂલમાં તમારા બાળકને મૂકવા ગયા અને દર વર્ષે ફી વધે, તે દિવસે તમે જો નક્કી કરી લો ને કે હવે આ ફી વધારનારાઓને એકવાર ઘર બતાવવું છે, એને પાછા મોકલવા છે ચૂંટણીમાં, એ દિવસથી તમારી ફી વધવાની અટકી જશે. હું એટલા માટે તમને કહું છું કે હું એક જે મારું શો બીજો ચાલતો હતો ત્યારે પણ કોરોનામાં ફી ઘટાડતા નહોતા, મેં જીદ કરાવડી 25% ઘટાડાવી. પછી કે 25% વધારે તો નહીં જ ઘટે. બાળક ગયું જ નહોતું તો 75% શું કામ ખાનગી સ્કૂલ? શું કામ ખબર છે? ખાનગી સ્કૂલો જ અડધી ભાજપ વાળાની છે. હવે એ થોડું લોસ કરે, પછી એવા બાના આપ્યા શિક્ષકોને અમે પગાર નહીં આપી શકીએ ને આમને તેમને સુપ્રીમ કોર્ટમાં જશું. પછી મેં સંચાલકોને અપીલ કરી, ઓન રેકોર્ડ છે મારી પાસે, 120 કરોડ રૂપિયાની ફી મેં માફ કરાવડાવી. સંચાલક જે માફી કરતો હતો એનો નામ લઈ અને અભિનંદન આપતો હતો, એટલા માટે 120 કરોડની. તો ત્યારના શિક્ષણ મંત્રી કરત તો 200-500 કરોડની માફ ન કરાવી શકે, 1000 કરોડની. તો કોક ગરીબોને તો મદદ નહીં, પણ તમે જ આ તકલીફમાં આવો એ દિવસે તમે આ સરકારનો વાંક છે એવું કહેતા થશો ને, તે દિવસે બદલાવ આવશે. ઘણા લોકો તો બાપુજી હોસ્પિટલમાં સારવાર વગર મૃત્યુ પામે તો એમ કે આમાં સરકારનો વાંક નથી, ડોક્ટરનો વાંક છે. ડોક્ટર તો પછી આવે કંઈક ભરતી નથી કરી એટલે તમારા બાપુજી વયા ગયા બિચારા. એટલે આ બધી વસ્તુઓ છે. પ્રશાંતભાઈ, મારે ખાલી એક જ વસ્તુ સમજવી છે કે આ તો નથી, મહેકમ છે, જગ્યાઓ ખાલી છે, ભરાતી નથી, એટલે પગારના પૈસા નહીં હોય. પણ હમણાં આપણે વિનોદ રાવ સાહેબનું નામ યાદ દેવડાયું. છેલ્લા 1 વર્ષમાં રાવ સાહેબે પ્રાથમિક સ્કૂલો માટે 200 કરોડના 2 વાર ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે અને સ્માર્ટ બોર્ડ ખરીદ્યા છે. તે 400 કરોડ રૂપિયા ખર્ચ્યા છે એ કોણ, એટલે કોના માટે, કોણ વાપરે છે, એને કોણ ચલાવે છે? એટલે ખરેખર સ્કૂલમાં હા, એટલે એ જ કહું છું, શિક્ષક એક, હો ઈશુદાનભાઈ, આ એક પાછી નવી મેટર છે. શિક્ષક એક જ હોય 5 ક્લાસ વચ્ચે, પણ સ્માર્ટ બોર્ડ 5 ક્લાસના અત્યારથી લઈ લીધા છે. અને 230 2 વાર, એટલે 460 કરોડ રૂપિયાનો ઓર્ડર ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લેનો આપેલો છે. અને હમણાં જ આપ્યો છે છેલ્લા 6 મહિનામાં. અને એમાં કેટલાય લોકો બધા જે કંઈ તમે કટકીન બુચે છે બધા આવી ગયા છે, ઘણા બધા છે એમાં ઇન્વોલ્વ.
હવે મૂળ વાત મેં કીધું એમ કે તમે પદ્ધતિ બનાવી છે, આ ટાટ ટેટ બીજું ત્રીજું જે કઈ પદ્ધતિ તમે બનાવી છે, તો સાયન્ટિફિક મેથડથી તમે એક આખી ભરતીની પદ્ધતિ ઊભી કરો. અને જો તમને એવું લાગતું હોય કે આ ખરેખર કંઈ અમારાથી થઈ શકવાનું નથી અથવા ભરતી જરૂર નથી, તમને એવું બી લાગતું હોય કદાચ કે અમારે ભરતીની જરૂર નથી, તો ટાટ ટેટ તો બંધ કરી દો એટલીસ્ટ, તો એક હોપ બંધ થઈ જાય લોકોને કે આ દરવાજા બંધ થઈ જાય એમ. કારણ કે જેમ બેને કીધું કે અમને ચૂંટલા ખણે છે, જેને ચૂંટલો ખણ્યો છે ને એ બિચારી બહુ સંઘર્ષથી આ ભરતી ઉપર પાસ થઈને ત્યાં આવી નોકરી ઉપર લાગી હશે, એ કહી દઉં. કારણ કે આપણે ત્યાં તો સંઘર્ષ જ છે નોકરી માટે. તો એક ઘટના બની છે, ગુજરાતના શિક્ષણ મોડલ છાપરે ચડીને પોકારી રહ્યું છે. પાટણ જિલ્લાનો એવો કિસ્સો જે રાજ્યમાં શિક્ષણ પ્રત્યે સરકારની ઈચ્છા શક્તિ અને ગતિશીલતા કેટલી છે ને એની ચાડી ખાય છે. આજે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો તમે મિત્રો, સમી તાલુકાના ભદ્રાડા ગામે સરકારી શાળામાં માત્ર છાપરું નથી તૂટ્યું, પણ રાજ્યમાં શિક્ષકોની ઘટ વચ્ચે એક શિક્ષક હતો, એ પણ આ છાપરા ઉપર ઠીક કરવા ચડ્યો અને બિચારો મૃત્યુ પામ્યા છે શિક્ષક. આ ગામની પ્રાથમિક શાળાનું જૂનું બિલ્ડિંગ પતરાવાળું છે. થોડા દિવસ પહેલા પવનને કારણે છાપરાને નુકસાન થયું. વરસાદની સિઝનમાં સમયસર મદદ ન મળી તો આચાર્ય શિક્ષક નટવરજી દશરથજી છાપરું રિપેર કરવા ગયા હતા, જ્યાંથી તેઓ નીચે પટકાતા ઘાયલ થયા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. બોલો, આ ગુજરાતનો શિક્ષણ મોડલ છે. આજે શિક્ષકે એ પાત્રું પોતે ઠીક કરવા ગયા બિચારા કે કાલે હું મારા બાળકને ભણાવી શકું. શિક્ષકો છે જ નહીં પાછા, આચાર્ય પોતે, શિક્ષકે પોતે, અને એ શિક્ષકે પણ જીવ ગુમાવ્યો છે. અને મંત્રીઓ મુખ્યમંત્રી બનીને તમે ફરો છો ગાડીઓમાં, તમારા બંગલામાં એક તિરાડ પડે તો તમે તો સફળ જાગો છો, આદેશો આપો છો. તો આવી શાળાઓ રાખી અને શું કામ શિક્ષકોના જીવ લો છો? સર એમની જગ્યાએ અમારી જગ્યાએ એમના છોકરાઓ તો એ શું કરે? એ તો જો આમાં કેવું છે, ગુજરાતમાં કોઈ એમના નથી એટલે તો એને તકલીફ. એના દીકરા તો બધા વિદેશમાં ભણે છે, બધા વિદેશમાં છે, અને તમારા દીકરાને મારા દીકરાને નારા લગાડવા રાખ્યા. એની બેન નારા લગાડો, ખેંચીને લઈ જતા હોત તો એમને કેવી રીતે થાત? તમારા ને મારા દીકરાઓ નારા લગાડવા માટે છે, ચૂંટણીઓમાં પેજ પ્રમુખો બનવા માટે છે. ગુજરાતમાં જયારે ઘટના ઘટે ત્યારે હું એટલું જ કહું, આપણે એટલી જ રાહ જોવાની કે કોઈ મંત્રીનો કે અધિકારીનો છોકરો એમાં હોય એમ આપણે ઈચ્છીએ નહીં. આ ટીઆરપી થયું ત્યારે મેં આ જ કીધું હતું કે એમનો એકાદાનો હોત તો કદાચ એમને ખબર પડી હોત કે આની ગંભીરતા એવું આપણે ઈચ્છીએ નહીં. આપણે ઈચ્છીએ જ કીધું, આપણે ઈચ્છીએ નહીં, પણ આ તો એની આપણે રાહ જોવાની, એ દિવસે ન્યાય મળે, એ પહેલા તમને ન્યાય નહીં મળે. અને હવે આ વિચારો, આ શિક્ષકની આજે એને પોતે બિચારા જીવ ગુમાયો, કેટલી વેદના એને કેટલી રજૂઆતો કરી ચૂક્યા હશે ત્યાંના ડીઈઓને, એના ટીડીઓને કે અમને એક હારો ઓયડો કે હારો રૂમ ક્યાં કરી આપો. કોઈ નહીં માન્યું હોય, કોઈ નહીં કરી શક્યું હોય, ત્યારે એને જાતે આ ડિસિઝન લીધું હશે કે આ હું જ કરી નાખું હવે છેલ્લે. એટલે એક તો શિક્ષકોની ઘટ, ઓરડાની ઘટ, એની અંદર પાછા આ બધા એટલે ભરતી ના થવી, અલગ 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 મુદ્દા એટલે ગુજરાત મુદ્દાઓથી જ ભરેલું છે. તો મોડેલ કયું છે એ હવે આપણે મને લાગે છે કે R&D નો વિષય છે. મોડેલ કયું છે એ વાત સાચી છે. અને મોડેલમાં મને એ બાબતે હું ભાજપને મારે ન કહેવું પડે પણ હું અભિનંદન આપું છું. આટલું કરવા છતાં 400 પારના નારા એ પ્રજા પાસે લગાડી શકતા હતા, 25 જીતી શકે. બોલો, કોન્ફિડન્સ. એટલે એ તમે જો તમારી એ બાબતે આવડત કેવી પડે. અને ભાજપના નેતાઓ એક સીટ ગુમાવી એનો અફસોસ પણ કરી શકે ને એની ચર્ચા કરી શકે કે આપણે કેમ ગુમાવી એક સીટ. તમે માસ્ટર સેલ્યુટ મારવી પડે. જે પ્રજા ને તમે શિક્ષણ ફીમાં કાપો છો, તમે વેનમાં કાપો છો, તમે સારી શિક્ષણ વ્યવસ્થા નથી આપતા, સારી હોસ્પિટલ નથી આપતા, તમે સારા રોડ નથી આપતા, ટોલ નાકામાં તમે લૂંટો છો, છતાંય તમે 400 પાર નારા લગાડીને એના મત લઈ શકો છો. ખેડૂતોને ભાવ નથી આપતા, એને 3-4 કિલોમીટર સુધી વેઇટિંગ કરાવો છો. તમારી કળાને સેલ્યુટ મારવી પડે. સેલ્યુટ. અમને કહેતા હતા એમ કે આ બધું બરાબર છે કે છેલ્લે બટન તમારે જઈને દબાવવાનું, ડિબેટ અમારે કરવાની. જી પ્રફુલભાઈ, જો તમે કીધું ને હવે પ્રશાંતને વાત કરી કે ભાઈ સ્કૂલમાં શિક્ષક એક જ હોય અને 5 પેલા LCD બધી સ્ક્રીનો આપેલી હોય તો એમાં સારું એવું કમિશન એમને મળતું હોય, એમને લેવામાં ના આવે. આ બેને થોડી વાર પહેલા કીધું કે ભાઈ 12-13 વર્ષ થયા ને કોમ્પ્યુટર શિક્ષકની ભરતી જ કરવામાં નહીં આવી. બધા એક જગ્યાએ સરસ મજાનું ઉપરની ગ્રંથપાલોની નથી થઈ. 18,000 ગ્રંથપાલો 2019 ના બાકી, 19 ના બાકી. ચોપડીમાં કમિશન મળે ને એ ચોપડીઓ પાછી લાઇબ્રેરીમાં ગ્રંથપાલ ના હોય, ચોપડી આવા પટાવાળે બેઠું હોય
બરાબર, એટલે અહીંયા કમિશન પાકું થઈ જાય, પછી ફર્નિચર આવે એમાં કમિશન પાકું થઈ જાય, એટલે આ બધી વસ્તુમાં કમિશન મળે. મેં છે ને આજના પેપરમાં એક સરસ ન્યૂઝ વાંચ્યા હતા કે ત્રીજી વાર વડાપ્રધાન બનવું એ સૌભાગ્યની વાત છે, એવું મોદી સાહેબ બોલેલા. તો મારું એવું કેવું છે કે યુવાનો નોકરી ના મળવી ને એમના દુર્ભાગ્યની વાત છે, બરાબર. અમના સૌભાગ્યની વાત, અમને સૌભાગ્ય જ દેખાય, હોમેવાળાને દુર્ભાગ્ય નહીં દેખાતું. એમને ચોથી વાર વડાપ્રધાન બનવું છે, પણ યુવાનને એક વાર નોકરી ના મળે તો ચાલે, બરાબર. પેલા વ્યક્તિને આજે તમે ગણો ઉંમર મર્યાદા 40 વર્ષ સુધી જતી રહી કે ભાઈ નોકરી લાગુ 40 વર્ષ ઉંમર મર્યાદા, પેલો 40 વર્ષે લાગે 58 વર્ષે રિટાયર થાય, કેટલા 18 વર્ષ વધ્યા, એ 18 વર્ષમાં તો 5 વર્ષ પેલો ફિક્સ પગારમાં ટીચાય, 13 વર્ષની પેલો ફૂલ પગારની નોકરી કરે, એની અંદર તો એની જિંદગીમાં એટલો દોડાવે ને કે આ પેલા ભાઈ છાપરું અમુક કરતા હતા ને ઉપર જઈને પડીને મરી જવાનો વારો, બીજું કશું અહીંયા થાય નહીં. આ ગુજરાત સરકારની અંદર જે અત્યારે આપણે છેલ્લે જે જ્ઞાન સહાયક જોઈએ ને એની શરૂઆત 1998 થી થયેલી છે, બરાબર. સૌથી પહેલા બાલ ગુરુનું નામ શંકરસિંહ વાઘેલા સીએમ હતા, ત્યારે આપ્યું 1500 રૂપિયા એ વખતે પગાર હતો, બરાબર. એટલે એ વખતે ભરાવો થઈ ગયેલો પીટીસી વાળાનો, એટલે પછી કેશુભાઈ વખતે નામ બદલાયું અને વિદ્યા સહાયક નામ થયું. એ વિદ્યા સહાયકમાંથી જ્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા સીએમ બન્યા ને ત્યારે નામ બદલાઈ ગયું અને શિક્ષણ સહાયક થયું. એ પછી થોડું આગળ ચાલ્યું, પછી આનંદીબેન જ્યારે સીએમ આવ્યા ને ત્યારે પ્રવાસી શિક્ષક થયું, પછી પ્રવાસી શિક્ષકનું પાછું અત્યારે છે ને એ ચાલ્યું એમને એમ ઊંધું 11 મહિના પાછું જ્ઞાન સહાયક થયું, બરાબર. જ્ઞાનમાં પેલો સહાય કરે. હવે મૂળ મુદ્દો એટલો જ છે કે કાઢી નાખે, શિક્ષકની કોઈ જરૂર નહીં, એવી કોઈ નવો મુદ્દો લઈને શિક્ષકો ડિલીટ કરી નાખે, ચાલે. હું તમને કારણ કહું કેમ ભરતી નથી કરતા. આ ભરતી કેમ નથી કરતા એનું કારણ જેટલી પ્રાઇવેટ સ્કૂલો કોલેજો છે ને બધી દુકાનો આ રાજકારણના નેતાઓ મંત્રીઓની જ છે. આ ગુજરાતની અંદર લગભગ 13 કે 14 યુનિવર્સિટી છે ને એ અત્યારના આપણા મંત્રીઓ ધારાસભ્યોની જ છે, બીજા કોઈની છે જ નહીં. અને જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલો છે ને એ તમે ચેક કરો, 90% સ્કૂલો આ લોકોને છે. એવા સરકારી ભરતી કરે તો ત્યાં કોનો છોકરો ભણવા જવાનો, પ્રાઇવેટમાં કોઈ જાય જ નહીં ને. એટલે એમની તો ઈચ્છા એ જ છે સંપૂર્ણ સરકારી ભરતી જ બંધ કરી દે. તમે વિચાર કરો, અત્યારે ગુજરાત સરકારમાં 4.5 લાખ કે 5 લાખ લોકો કાયમી નોકરી કરે છે, બાકીના 13 થી 14 લાખ લોકો 11 મહિનાના કોન્ટ્રાક્ટની અંદર નોકરી આવે છે. અને અહીંયા ચૂંટણી પહેલી એ તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયત, જો સરપંચની અંદર છે ને મેન્ડેટ આપવામાં નહીં આવતો, એટલે સરપંચની ચૂંટણીઓ નહીં કરતા, બરાબર. પછી જે એ બધું પેલા વહીવટદારમાં તલાટીને સોંપી દે. પણ જ્યારે અહીંયા એમની વિધાનસભાની, ધારાસભાની, રાજ્યસભાની, આ બધી લોકસભાની આવશે તો એ તૈયારીમાં ચૂંટણી કરશે, કેમ કે એ એમને સીટ ભર્યા વગર ચાલશે નહીં. પણ શિક્ષકની સીટ નહીં ભરાય તો ચાલશે, ભલે પછી આપણે આફ્રિકા જ કેમ ના બની જઈએ. અને એ લોકો ત્યારે જ રાજ કરી શકે જ્યારે કોઈને ભણાવે નહીં. હું તમને એક્ઝામ્પલ આલું કે ભાઈ જ્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું તો અયોધ્યાની આજુબાજુ 100 કિલોમીટર સુધી બીજેપીની એક પણ સીટ આવી નહીં. નામ બદલાઈ ગયું, જય શ્રી રામની જગ્યાએ જય જગન્નાથ થઈ ગયું. એટલે આ મુદ્દો એવો છે કે ભાઈ એમને ક્યાંક અત્યારે ગુજરાતની અંદર 25 સીટો હોય તો લગી બરાબર. હમણાં ગુજરાતની અંદર જો 2 જ સીટો એમની આવે ને કેન્દ્રમાં, સાહેબ 1 રૂપિયો ગ્રાન્ટ ના મળે દિલ્હીથી, એમ અત્યારે તો અડધી નહીં ચાલતા, બરાબર. એ અડધી હાલે એ બંધ કરી નાખે. એટલે મૂળ મુદ્દો કેવું છે, સરકારનો ઈરાદો સરકારી નોકરી આપવાનો કોઈ જગ્યાએ મને તો લાગતો નહીં, કેમ કે પાછલા 8 વર્ષથી એમનું આ નાટકનું ચિત્ર જોઈ રહ્યો છું. બહુ જ પીડાદાયક વાત કરી. મને આ શિક્ષકની એટલી પીડા થઈ એટલે મેં વચ્ચે લીધું મિત્રો કે એમનું કોણ હવે. અને હું તમને દાવા સાથે કહું છું કે એમણે ઘણી રજૂઆતો કરેલી હશે, ઘણા ફોન કર્યા હશે, પણ ગામડાનો છે, ગરીબના બાળકો ભણે છે, પતરા ઉપર ચડ્યા, પોતે જાતે ચડ્યા, તમે વિચાર કરો ને જીવ ગુમાવ્યો. આમ તો એને ખરેખર 1 કરોડ એના પરિવારને સહાય આપવી જોઈએ. એના પરિવારને જો તમારામાં માનવતા જેવી છાંટું હોય તો, બાકી આમ હોય તો ના હોય, કારણ કે તમને તો અભિમાન છે કે ભાઈ ગમે તેવી પ્રજાને આપણે દંડા મારીશું તો તમને આપે છે. અને તમને એ વાત તો તમે સ્વીકારવી પડે. મેં તમને કીધું કે તમારામાં એ ગજબની આવડત છે અને ઈશ્વર તમને કરાવડાવે, કંઈ વાંધો નથી. તો એમના પરિવારને, શિક્ષકના પરિવારને રહેમરાએ નોકરી મળવી જોઈએ. આ બધી વ્યવસ્થાઓ થવી જોઈએ. અને રાજા એનું નામ કહેવાય, આ રાજા જ કહેવાય આમ તો, કે જે પેલા ગરીબનું વિચારે, અમીરોનું નહીં. તમે ઉદ્યોગપતિની જમીન આપવા માટે રાતોરાત ફાઇલ પાસ કરો છો, મને ખબર પડે જ બધી. કેટલી જમીનો તમે પચાવી પાડી, કેટલી જમીનો પચાવી પાડી છે. મોટા ભાગની ગૌચર ગુમ છે. એટલે જમીન તો ઉડીને આકાશમાં ન જાય, તો તમારા કારણે ગુમ છે. ઉદ્યોગપતિઓ હાવી છે આપણા ઉપર, મરજી પડે એવા કામ કરાવી લે છે, મરજી પડે એવી સબસિડીઓ લઈ લે છે. તમે આ ઉદ્યોગપતિઓ પર ટેક્સ વધારે નાખો, ઉદ્યોગપતિઓ ઉપર તમે જે સહાય આપો છો એ કાપ કરો અને આ બધાને આપો તો તમારો રાતોરાત થઈ જાય. પણ નહીં કરો. 2 બળદ લેવા ભાવનગરનો ખેડૂત ચેન્નઈ જાય, મદ્રાસ. અને ભાવનગરમાં એવી વ્યવસ્થા હતી રાજાશાહીમાં કે જો તમારા રાજમાં ચોરી થાય ભાવનગરના એરિયામાં તો જવાબદારી રાજાની, કાં તો તમારી પોલીસ, ભાવનગરની પોલીસ શોધીને આપી દે, અને કાં રાજના ખજાનામાંથી ભરપાઈ કરવામાં આવે. સાહેબ તમારા કરતા રાજાશાહી એ વખતે રાજાઓ કેટલા સારા હતા અને એમણે તમને આપી દીધું આના માટે.
એ સમયે કેવી સ્કૂલો બનાવેલી જુઓ તો જોઈ તો આવો. એ સમયે ગાયકવાડ સરકારે કેવી સ્કૂલો બનાવી અને તમે સ્કૂલોનો દાંત વાળો છો અને છતાંય નારા લગાવડાવી શકો છો ને સાહેબ. એ બાબતની આવડતનો સેલ્યુટ મારું. આજે બસ આટલું જ. 5 મહાનુભાવ પ્રફુલભાઈ, મયુરભાઈ, શંકુતલાબેન, બીનાબેન, પ્રશાંતભાઈનો ખૂબ ખૂબ આભાર. જવાબ લઈ લઉં. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સાચો જવાબ છે સહ્યાદ્રી. અને 5 સિલેક્ટ થયા છે. હિમાંશુભાઈ પ્રજાપતિ, ચાંદખેડા અમદાવાદ, મકવાણા મયુર ભાઈ જામનગર, સંજયભાઈ ગઢવી પરથમપુરા વડોદરા, અમૃતજી ઠાકોર કડી મહેસાણા, ધવલભાઈ રાઠોડ દલવાણા લીમડીથી. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા સબ્જેક્ટ સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.